ગિરિરાજ બાબાનું આરાધન વિશેષ રૂપે મહાત્મા માનવામાં આવ્યું. ગોલોકધામમાં સતસંગ રૂપે પ્રગટ થયા. પ્રભુ લીલા કરવા માટે ભૂતલ પર પધારવાના છે, અને પ્રભુ પધારે એના પહેલા પ્રભુનો લીલા પરિકર ભૂતલ પર આવતો હોય છે. યમુનાજી પધાર્યા, વૃંદાવન પધાર્યા, વ્રજભક્તો પધાર્યા, અને ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું સાલમલી દ્વીપમાં દ્રોણ પર્વતના પુત્ર રૂપે. આ દ્રોણ પર્વતને 3 પુત્ર થયા. એક કાંતાનાથ પર્વત ચિત્રકૂટમાં છે ને, એ કાંતાનાથ પર્વત. બીજું ચરણાદ્રી પર્વત, જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ છે, ચરણાટ. અને વચલા આ ગોવર્ધન ગિરિરાજ. અને ગિરિરાજજીનું મહાત્મા ગર્ગ સંહિતામાં ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે કે જેટલા પર્વતો છે ને એ પણ આપણે ત્યાં વંદ્ય કયા છે, પૂજનીય કયા છે. પણ એ સમસ્ત પર્વતોની પૂજા કેવલ એક ગિરિરાજજીનું પૂજન કરવાથી સમસ્ત પર્વતોના પૂજનનું ફળ પ્રાપ્ત થાય છે, એવું મહાત્મ્ય બતાવ્યું. અને ઘણી બધી ચર્ચાઓ છે ગિરિરાજજી માટે. વૈષ્ણવોનું ગોલોક ધામ એ ગિરિરાજજીની ભીતર છે. આપણે ત્યાં સાક્ષાત લીલા સ્થળી ગોલોક ધામ ગિરિરાજજીની ભીતર માનવામાં આવે છે. અને એને પ્રવેશવાના 8 દ્વાર છે. અને આપણા અષ્ટસખા છે ને, જો અહીંયા ચિત્રો આગળ છે, એ અષ્ટસખા આ 8 દ્વારના મુખિયા છે. અને ગિરિરાજજીની ભીતર એક જ દિવસમાં 6 ઋતુ અને પ્રભુની 12 નિકુંજની લીલાઓ ચાલે છે. એનું વર્ણન ખટરતુની વાર્તામાં ચતુર્ભુજદાસજીએ બતાવ્યું. ચર્ચાઓ ઘણી છે. ગિરિરાજજીના પૂજનનો પ્રકાર, ગિરિરાજજીની પરિક્રમાનો પ્રકાર, આ બધાની એક વિધાન છે, વિધિ છે. અને વિધિપૂર્વક જ આરાધન કરવું જોઈએ. કોઈ પણ વસ્તુની એક વિશેષ વિધિ હોય છે. અને ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે, યહ શાસ્ત્ર વિધિ મૃત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્ર વિધિને છોડી જે મનોકલ્પિત રીતે ભજે છે, ન એને સુખ મળે, ન એને પરમ ગતિ મળે, ને શાંતિ મળે. એટલે આધ્યાત્મિક માર્ગમાં જેટલી પ્રીતિની મહત્તા છે એટલી જ રીતિની પણ મહત્તા છે. ભાવના ભૂખ્યા એમ કરીને બધી રીત ભાત વિધાન બધું મૂકી નહીં દેવું. દરેકની એક વિધાન છે, અને એનું જે વિધાન હોય એ જ પ્રકારે એનું આરાધન કરવું જોઈએ, મનોકલ્પિત રીતે નહીં. અને એમાં પણ જે દેવતાને ભજતા હો એનું જે વિધાન હોય એનું એ રીતે જ કરાય. હવે પ્રભુને તમે ઠાકોરજીને પલ્લામાં પધરાવો ને પલ્લા ઝુલાવો તો બરાબર છે. મહાદેવજીને પલ્લામાં પધરાઈને ઝુલાવો તો એ ગભરાઈ જાય કે મારી જોડે કરે છે શું, હું તો અજન્મા છું, અમર છું, અને આ મને ઘોડિયામાં પધરાવીને ક્યાં ઝુલાવે છે. તો આ અપરાધ છે. જેની જે વિધા હોય, વિધાન હોય, એ જ પ્રકારે એનું આરાધન થાય. માતાજીનો પ્રકાર છે પૂજનનો, મહાદેવજીનો પ્રકાર છે, ઠાકોરજીનો પ્રકાર છે, ગણપતિનો પ્રકાર છે, જે પંચદેવનું આખું એક વિધાન છે. અને એ જ પ્રકારે એમનું આરાધન કરવું જોઈએ. તમને કોઈ વસ્તુ ગમે કે ના ઠાકોરજીમાં અમને આ હિંડોળો બહુ ગમે, એટલે ગમે તેના હિંડોળા ન કરાય, ગમે તેના 56 ભોગ ન કરાય, ગમે તેના અન્નકૂટ ન કરાય, ગમે તેનો પલ્લામાં પધરાવીને નંદ મહોત્સવ ન કરાય, કારણ કે આ એમની લીલા જ નથી. આ બધા વિધાનો ક્યાંથી આવે? એમને જે લીલાઓ કરી હોય એ પ્રકારે એમનું આરાધન થતું હોય. હવે અન્નકૂટની લીલા ઠાકોરજી જોડે બરાબર છે, પણ બીજા કોઈ દેવે અન્નકૂટ કર્યો જ ન હોય તો એમને અન્નકૂટ ન કહેવાય, એને મહાભોગ કહી શકાય. દરેકના એક વિશેષ નામ છે. જો આપણા પુષ્ટિમાર્ગી પરંપરામાં તમે જોવા જાઓ તો સામગ્રીના બધા મનોરથો છે, દરેકના એક વિશેષ નામ છે. જેમ રાજભોગ, છાક, કુનવારો, અન્નકૂટ અને 56 ભોગ. સામગ્રીને લગતા વિશેષ ભોગમાં આટલા મનોરથ આપણે કરતા હોય. રોજ ઠાકોરજી આરોગે બપોરે એને કહેવાય રાજભોગ. સખાઓની સાથે જઈને વનમાં આરોગે એ કહેવાય છાક. કુંજમાં ચારે યુથના ગોપીજનો ઠાકોરજીને આરોગ આવે એને કહેવાય કુંજવારો. ગોવર્ધન યાગ સમયે ઠાકોરજી એની આજ્ઞાથી વ્રજ ભક્તોએ ગિરિરાજજીને જે ભોગ ધર્યો એને કહેવાય અન્નકૂટ.
અને પ્રભુના વિવાહ નક્કી થયા રાધાજી સાથે, સ્વામીજી સાથે. અને એ સમયે વૃષભાનજીએ જે સમસ્ત બ્રજમંડલને મહાભોજ આપ્યો એને કહેવાય 56 ભોગ. તો એમ સામગ્રીને લગતા જ ઉત્સવો છે, પણ એ સામગ્રીને લગતા ઉત્સવો એના વિશેષ નામથી ઓળખાય છે. તો જે મૂળ વાત હું કરી રહ્યો છું, શાસ્ત્ર વિધિની આપણે ત્યાં મહત્તા છે. અને જે પ્રકારે જેનું વિધાન બતાવવામાં આવ્યું હોય એ જ પ્રકારે એનું પૂજન કરવામાં આવે. તો જો આપણો વિષય ચાલી રહ્યો છે ગિરિરાજજીનો, તો ગિરિરાજજીની સેવાનો પ્રકાર શું છે, એના પૂજનનો પ્રકાર શું છે? એ જ ગિરિરાજજી જ્યારે તમે વ્રજમાં જાઓ ત્યારે એમ કહો છો કે મેં ગિરિરાજજીની પૂજા કરી. એ જ ગિરિરાજજી ઘરે બિરાજતા હોય તો આપણે કહીએ મેં ગિરિરાજજીની સેવા અમારા ઘરે બિરાજે છે. ત્યાં વ્રજના દેવતા છે, અમારો દેવ ગોવર્ધન નાનો. અને એટલા માટે 1604 ને પંચોપચાર પૂજન કરવામાં આવે છે. એટલે જ દૂધનો અભિષેક કરવામાં આવે છે. ત્યાં અભિષેકની મહત્તા છે. ઘરે બિરાજતા હોય ઠાકોરજી, એમને દૂધનો અભિષેક નથી થતો, એમને આરોગ ગવાય છે, પણ ગિરિરાજજીને અભિષેક થાય છે. તો એની વિધા છે, એનું વિધાન છે. એ જ રીતે યમુનાજીનું પૂજન કરવા જાઓ ત્યારે પણ એનું પૂજનનો પ્રકાર છે. આમ જે ચર્ચા આપણે કરી રહ્યા છે, શ્રી ગિરિરાજ બાવાનું મહાત્મ્ય આપણે ત્યાં વિશેષ રૂપે બતાવ્યું. એટલે જ પરિક્રમા પણ ગિરિરાજજીની કરો છો, એ પણ પૂજનનો એક અંગ છે. તમે ઘરે પણ પૂજન કર્યું હશે ને તો ભૂદેવ કહેશે હાથ આમ ગોળ ગોળ ફેરવો, પરિક્રમા પદે પદે. જે 16 સ્ટેપ પૂજાના છે એમાં એક સ્ટેપ પરિક્રમા પણ છે. એટલે ગિરિરાજજીની પરિક્રમા કરવામાં આવે છે. 7 કોષની પરિક્રમાનો પ્રકાર આપણે ત્યાં છે. ગિરિરાજજીના 5 સ્વરૂપો માનવામાં આવ્યા આપણે ત્યાં, કે જ્યારે કોઈ વૈષ્ણવ ગિરિરાજજીની પરિક્રમા કરે તો આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી નિશ્ચિત એમને દર્શન આપે છે. આજે પણ ગિરિરાજજીનું એક સ્વરૂપ છે ગાયનું, બીજું સ્વરૂપ છે ભુજંગ સર્પનું, ત્રીજું સ્વરૂપ છે ગોવાલનું, ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું છે રત્ન જડિત ગિરિરાજજીનું રૂપનું. એમ અનેક અત્યારે વધારે ચર્ચામાં નથી જતા, 5 સ્વરૂપો ગિરિરાજજીના બતાવવામાં આવ્યા. આમાંથી કોઈ એક સ્વરૂપે નિશ્ચિત ગિરિરાજ બાબા દર્શન આપે છે. ગિરિરાજ બાબાનું મહાત્મ્ય વિશેષ રૂપે વર્ણિત કરવામાં આવ્યું. શ્રી ગિરિરાજજીના આરાધનનો ક્રમ બતાવ્યો ઠાકોરજીએ. ગોવર્ધન પૂજા કરી છે અને ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ વ્રજવાસીઓએ ઇન્દ્રયાગ બંધ કરી અને કોઈ નવો ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. જો ગિરિરાજજીમાં મુખારવિંદ છે, તમને વ્રજમાં બીજે ક્યાંય મુખારવિંદ નહીં જોવા મળે. વ્રજને જો એક આકાર માનો, મનુષ્ય આકારે, તે વ્રજ સ્વરૂપનું મુખ એ ગિરિરાજ. આટલી વસ્તુને ભગવાનના મુખ આપણે ત્યાં માનવામાં આવે. એક યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખ છે. એટલે જ્યારે યજ્ઞ કરતા હોય ત્યારે બ્રાહ્મણો કે આમ ન નાખો, આ રીતે આરોગ આવતા હોય, જમાડતા હોય એ રીતે પધરાવવામાં આવે. તો યજ્ઞ કુંડ એ મુખ છે. બીજું કહ્યું બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ માનવામાં આવ્યું. એટલે જ આપણે ત્યાં કોઈ શુભ કાર્ય કરીએ તો બ્રહ્મ ભોજન કરવામાં આવે. બ્રાહ્મણસ્ય મુખમાસી તરજાયત, ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે અને એટલા માટે મુખનો ભાવ કરીએ છીએ. ત્રીજું ગાયનું મુખ એ ભગવાનનું મુખ માનવામાં આવે છે. કોઈ પણ, અને વૈષ્ણવનો તો નિયમ જ હોય રોજ ગૌગ્રાસ કાઢે, એ ગાય પણ ભગવાનનું મુખ માનવામાં આવે છે. એમ ચોથું આ ગિરિરાજ બાબાનું મુખારવિંદ એ પણ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે. જ્યારે ગિરિરાજ બાબાને આરોગ આવો છો તમે ત્યારે સાક્ષાત પ્રભુ એ મુખારવિંદ દ્વારા અંગીકાર કરે છે. ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ વ્રજવાસીઓએ ગોવર્ધન યાગ શરૂ કર્યો ને ઇન્દ્ર યાગ બંધ કર્યો છે. પ્રલય કાળના વર્ષા કરતા સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા બ્રજમાં. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી બૂંદો પડવા લાગી વર્ષાની. ગભરાયા બ્રજવાસીઓ. અરે શું થવાનું છે? પ્રલય થવાનો સમય આવ્યો. ઇન્દ્ર કોપાયમાન થયા છે, બ્રજને ડુબાડી દેશે. ભાગતા ભાગતા આવ્યા પ્રભુ પાસે. પ્રભુએ કહ્યું ગભરાવશો નહીં, જેનું આરાધન આપણે કર્યું છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે.
અને બધા જ બ્રજવાસીઓને કહ્યું, ગાયો આદિ બધી જ સામગ્રીઓને લઈ, ગાય આદિ બધા જ પશુઓને લઈ સાથે જોડી અને આવો ગિરિરાજજીની શરણમાં જઈએ. અને બધાને લઈને ઠાકોરજી પહોંચ્યા છે ગિરિરાજજીની તળેટીમાં અને પોતાના વામ ભુજાની કરિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય. ભારે વર્ષા થઈ રહી છે. ગિરિરાજ બાબાને ધારણ કર્યા છે ઠાકોરજીએ ટચલી આંગળીમાં. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું. ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા. જમણા હાથમાં શંખ લીધો. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે. એટલે જેટલી વર્ષા થાય છે એ ઠાકોરજી શંખમાં શોષી લે છે. અને બીજી બે ભુજાથી શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યો. થયું કે 7 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બ્રજવાસીઓ રહેશે કેમ? એટલે એમનું દેહભાન ભૂલાઈ જાય એટલા માટે ઠાકોરજીએ વેણુનાદ કર્યો. પહેલા તો જ્યારે ગિરિરાજજીએ ધારણ કર્યું ને એટલે બધા જ દોડીને લાકડી લઈને આવી ગયા બ્રજવાસીઓ. લાકડી લગાવી દીધી ગિરિરાજજીની નીચે અને કહેવા લાગ્યા, કનૈયા તું છોડ દે, હવે તું છોડી દે, અમે લાકડી લગાવી દીધી છે. ઠાકોરજીને થયું હજી સાધનનું બળ છે. એટલે જ આપણા ભક્તિ માર્ગમાં નિસ્સાધનતા જ સૌથી મોટું સાધન છે. બધો જ પ્રયાસ કરીને પણ વૈષ્ણવનો ભાવ શું હોય? ઠાકોરજીની કૃપાથી થશે. આપણે ત્યાં ન બુદ્ધિ બળ, ન પુરુષાર્થ બળ, ન ભાગ્ય બળ. વૈષ્ણવ તો એક કૃપા બળના આધાર પર ચાલતા હોય છે. પ્રભુની કૃપા થકી મને વિચાર આવ્યો છે, પ્રભુની કૃપા હતી તો હું સત્કર્મ કરી શક્યો છું. દરેકમાં યશ વૈષ્ણવ ઠાકોરજીને આપે છે, જેથી સત્કર્મ પણ બંધન ન બની જાય. જો જેમ પાપ લોઢાની બેડી છે ને, પુણ્ય સોનાની બેડી છે. આપણે કોઈ બેડી પહેરવી નથી, એટલે પુણ્ય કર્યા પછી પણ યશ ઠાકોરજીને આપી એ પુણ્યની બેડીથી પણ મુક્ત થઈ જાય. જો ઠાકોરજી ન ઈચ્છે, કારણ કે ભગવાન આંખ બધાને આપે છે, દરેક આંખને દર્શન નથી મળતા. કાન બધાને આપ્યા છે, દરેક કાનને કથા નથી મળતી. જીભ બધાને મળી છે, દરેક જીવા પર ભગવત નામ નથી આવતું. શરીર બધાને મળ્યું છે, પણ દરેક શરીરને સેવા કરવાની તક નથી મળતી હોતી. ઠાકોરજી આપણને તક આપે છે, એ બદલ પ્રભુનો આભાર માનવો જોઈએ. હે ઠાકોરજી, તારી પાસે તો હજારો હાથ હતા, પણ તે તારું કામ કરાવવા માટે મારા 2 હાથ પસંદ કર્યા. તારો ખૂબ ખૂબ આભાર છે.